પાવન સલીલામાં નર્મદા નદીના તટ પર આવેલા ઐતિહાસિક અને પવિત્ર સ્થાન એવા શ્રી મંગલમઠ કબીર આશ્રમ જૂના તવરા ખાતે આજે કબીર સંપ્રદાયના સ્થાનક સંત શિરોમણી કબીર સાહેબના 628માં પ્રાગટ્ય દિવસની ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ મંગલમય અવસરે આશ્રમ પરિસરમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં સમગ્ર પંથક કબીર વાણી અને ભજન કીર્તનથી ગુંજી ઉઠ્યો હતો। કબીર જયંતિના પાવન અવસરે સવારથી જ આશ્રમ ખાતે શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો। આ નિમિત્તે વિશેષ આનંદ આરતી અને ત્યારબાદ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આરતીના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે મોટી સંખ્યામાં કબીર સંપ્રદાયના સંતો, મહંતો અને સંત સેવકો ઉમટી પડ્યા હતા। ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ આશ્રમ તરફથી વિશાળ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ ધાર્મિક મહોત્સવમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓએ પણ હાજરી આપી કબીર સાહેબના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। આ પ્રસંગે જૂના તવરા સરપંચ જાગૃતિબેન પરમાર, સુકલતીર્થ જિલ્લા પંચાયત સભ્ય જયરાજસિંહ પરમાર, માજી તાલુકા પંચાયત સદસ્ય રણજીતભાઈ વસાવા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને આશ્રમના સંતોએ જણાવ્યું હતું કે કબીર સાહેબના શાંતિ, સદભાવના અને માનવતાના વિચારો આજે પણ સમાજને સાચો રાહ ચીંધે છે। નર્મદા કિનારે આવેલા આશ્રમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો છે। આ પાવન પ્રસંગને સફળ બનાવવા માટે મંગલમઠ કબીર આશ્રમના સેવકો અને સ્થાનિક યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર દિવસ દરમિયાન આશ્રમનું વાતાવરણ અત્યંત ભક્તિમય, પવિત્ર અને આનંદદાયક બની રહ્યું હતું। જ્યારે ધર્મનો નાશ થાય ને ત્યારે સદગુરુ કબીર સાહેબ 4 યુગમાં પ્રગટ થાય છે। પ્રથમ યુગમાં સતયુગમાં સંત સુગ્રીવ નામ ધારણ કર્યું એમણે, ત્રેતા યુગમાં મોનિત કરુણામય નામ ધારણ કર્યું, દ્વાપર યુગમાં કરુણામય સ્વામી નામે પ્રસિદ્ધ થયા ને કલયુગમાં સત કબીર સાહેબ નામ ધારણ કરી સત્ય પુરુષની સત્ય ભક્તિ કરવાનો સત્ય ધર્મ પ્રકાશ કરી કરેલો છે। એટલે અસંખ્ય કબીર જીવોને પરમ ભજનો લાભ આપનો છે। એવો આ શુભ અવસર એટલે સાહેબ જેઠ પૂનમ ને સોમવાર અને સોમવાર પણ છે ને શુભ જાન સવંત 1456 सदगुरु भक्ति आन गगन मंडल से उतरे सदगुरु सत कबीर जल के बीच में पूजन किया दो दिन के बीच एवा विक्रम संवत 1456 ની સાલમાં જેઠ સુદ પૂનમ ને સોમવારના દિવસે સવારે સૂર્યોદય સમયે અમૃત ચોઘડિયામાં શુભ યોગ કરણ નક્ષત્ર ઇત્યાદિ સર્વ ઉત્તમોત્તમ શુભ લગ્ન સમયે કબીર સાહેબ લહેર સરોવરમાં કાશીમાં કમલ પુષ્પ પર પ્રગટ થયા હતા। એવો આ સાહેબ સદગુરુ કબીર સાહેબ ગગન મંડળ સત્ય લોક